તો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું છે। હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ફોર્ચ્યુનર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ઉતરી ગઈ, જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચડી ગઈ હતી। આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય યુવતી સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા। આ ઘટનામાં GJ18EF 9 નંબરની ફોર્ચ્યુનર કારનું કચ્ચરઘાણ બોલી ગયું અને રોડ પર કારના ટુકડાઓ પણ વિખેરાઈ ગયા। ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનું આ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે। એસટી હાઈવે ફરી એક વખત રક્તરંજિત છે તે બન્યો છે। વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે છે તે ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો। વૈષ્ણોદેવી સર્કલ નજીક જે છે તે ગાંધીનગરથી અમદાવાદ તરફ આવેલ એટલે કે હિંમતનગર રાજકોટ રૂટની એસટી બસ છે તે આવી રહી હતી, ત્યારે સામેની સાઈડથી આવતી ફોર્ચ્યુનર કાર છે તેણે જે છે તે રોંગ સાઈડમાં ઘૂસી અને બસને ટક્કર મારી હતી। મહત્વની વાત છે કે ફોર્ચ્યુનર કારમાં સવાર 2 લોકો હતા, જેમાંથી એક વ્યક્તિ છે તેમનું જે છે તે ઘટના સ્થળે જ મોત છે તે નીપજ્યું છે। મહત્વની વાત છે કે અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહેલી આ ફોર્ચ્યુનર કાર છે તેણે અચાનક કંટ્રોલ ગુમાવ્યો હતો અને કંટ્રોલ ગુમાવતાની સાથે જ આ બસ રોંગ સાઈડ જે આવતી સામેની સાઈડથી આવતી બસ હતી તેમની સામે જઈ અને આ ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી। જે રીતના અકસ્માત ગંભીર અકસ્માત સર્જાયો છે, ગમખ્વાર અકસ્માત એવો છે કે ફોર્ચ્યુનર કારનો આગળનો ભાગ આગો છે તે જે છે તેનો બુકડો છે તે બોલી જવા પામ્યો છે। મહત્વની વાત છે કે કારમાં સવાર 2 લોકો હતા, જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે છે તે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવે છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફોર્ચ્યુનર કાર જે છે તે કંટ્રોલ ગુમાવી અને સામેની સાઈડથી આવતી એસટી બસ છે તેની સાથે અથડાય છે અને સમગ્ર અકસ્માત છે તે બને છે। મહત્વની વાત છે કે વહેલી સવારે બનેલા અકસ્માતને કારણે એસટી હાઈવે ઉપર પણ ભારે ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।